ગુજરાત રાજ્યમાં માંડ ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો ત્યાં તાપમાનનો ફારો ફરી ઉચકાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી વધવાની સંભાવના છે। તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે। આગામી સમયમાં તાપમાનનો વધારો થતાં ઠંડીમાં અસંત રાહતના એંધાણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયા છે। તો ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તે હિમાલયના ઠંડા પવનોને ગુજરાત સુધી ખેંચી લાવે છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી ગુજરાત પર પવન આવવાના હોવાથી ઠંડીના ચમકારામાંથી રાહત મળવાની સંભાવના છે। તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં પોરબંદરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જેમાં ગત રોજ પોરબંદરમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાઈને 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આ ઉપરાંત રાજ્યના 4 મહાનગરો અમદાવાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.9 અને સુરત શહેરમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। તો ઉલ્લેખનીય છે કે પવનની દિશા ફંટાતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે, જેમાં અમદાવાદ શહેરનું દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જોકે આ તાપમાન ગત 22 નવેમ્બરના તાપમાન કરતાં વધુ છે, પરંતુ તેમ છતાં સામાન્ય કરતાં હજુ પણ 0.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન ઓછું નોંધાયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।